નથી પણ ખુશી ઉબર બુક કરી મને હજી ઉબર બુક કરતા નહીં આવડતું ગવાર એને ઉબર બુક કરીને હવે અમે લોકો જાય છે એક સેશન છે તમને થોડાક દિવસમાં આઈડી આવી જશે આજે અમે ગાડી વગરનો એક્સપિરિયન્સ લેવા નીકળ્યા છીએ બારો હા સાથે જ આવે છે બારો સાથે જ આવે વરસાદ દેખાય છે આપણા બેગ વગર કે ટ્રાવેલ કરવું મને ન ગમે મને ખાલું જવું ન ગમે પણ હું જાઉં છું ત્યારે ખાલી કેમ કે હું ભૂલી ગઈ છું એકવાર મારે રીલ જેવું થઈ ગયું એકવાર હું કોલેજે જતી હતી અને એકવાર હું કોલેજે જતી હતી ને મારું બેગ ઘરે ભૂલી ગઈ હતી સાચું રિક્ષામાં જ્યાદા મજા આવે છે બહુ મજા આવે છે બહુ મજા આવે છે મને કહો કે હેપી ફ્રેન્ડશિપ ડે અત્યારે વિશ કર્યું મેસેજ આવ્યો बड़ी बहन का फायदा छुट्टे हो के सो के ये लो અને મારી પાસે હું હોત ને તો મારી પાસે છૂટા ન હોય કેશ ના હોત એટલે તો હું છું પેલા મને એમ થયું કે અમે રિક્ષામાંથી હું લપસી ગઈ આ બધું વ્યવસ્થિત મારો પગ લેપ્સો હમણાં ગંદી કેટલી મસ્ત જગ્યા છે બહુ હવે બોલ બહુ મસ્ત જગ્યા પેલા મને રિક્ષામાંથી ઉતર્યા ને તો મને એમ થયું કે જુનેદ ખાન રિક્ષામાંથી ઉતરે કે તો અમે શું કામ નહીં પછી મને એમ થયું કે જુનેદ ખાન જવાના અમે છીએ એ ભાઈ આપણી જ છીએ આપણી ઓકાત મપાઈ જાય એની ન મપાઈ છે રિક્ષામાં મકાઈ હાલો શું પ્રોબ્લેમ છે વી હેવ કાર એન્ડ એક્ટિવા 2 પણ આપણે રિક્ષામાં એક્ટિવા 2 આમાં હું લપસું છું બહુ ગંદી લાગુ છું ये तो अच्छा नहीं था ओ ने वाव मियाओ कोई છે અહીંયા હશે કોઈ પણ મારા ક્રોક્સ આર નોટ સપોઝ ટુ સ્લીપ હેલો અમે અહીંયા પહોંચી ગયા છીએ ક્યાં જવાનું ફોન કરીને પૂછો હું લપસું છું હું લપસું છું તું નથી લપસતી ના મારે ચંપલ લાગે હું આમ ઉઈ એમ થઈ ગઈ અહીંયા છે ને નીચે આવું છે અને ઘૂસે ક્રોક્સ હું મારા ક્રોક્સ તો મોનસૂન માટે હોય લપસવાનો જોઈએ પણ હું કેવી આમ ને આમ પટાકાની જેમ લપસી ગઈ એ પછી બાપ પર ચાલે છે મને કેવી લપસે છે પણ આપણે ક્યાં જઈએ છે એવું નહીં ઓલો ડોગ આવ્યો આપણને ભગાડવા શીટ ઓયા કૂતરો અહીંયા આવે છે જૈનમાજી નહીં અમે વયા જઈએ છીએ ભાઈ અમે વયા જઈએ જૈનમાજી ઓય આ કોઈ આવતો એ આ ઝટપટાઈ છે આને કંઈક કરો બસ ક્યાં જવાનું છે બસ હું તો બી ગઈ પછી ફોન કરે છે હમણાં આ આંટીને પૂછ ને ખબર હશે અરે હમણાં ફોન કરે છે આપણે મેનેજર અહીંયા સેશન છે ને પેલો સેશન થાય છે કઈ જગ્યાએ થાય છે સીધા અંદર ઓકે પાછી પકડું લપસું છું હે શું હા કાઈ નહીં જાય છે સીધા અમે હવે પૂછીને હા પોગી ગયા છે અહીંયા હા એ હા વાંધો નહીં કાઈ નહીં આવે ખુશ હું લપસું છું કેવી મને ચોટી ચાલે છે હું લપસું છું મારા ક્રોક્સે મને ધોકો દીધો ઓ ભાઈ પાછો આવ્યો આઘુરે હા મારી યાર આ કૂતરાને એમ થાય છે અમે ચોર છીએ તો એ આપણી રખેવાલી કરે અવની ના મતલબ એને એમ છે આપણે ચોર છીએ આગળ અવની મારી રીલ ઉતાર દે અવની કઈક
હું ચોરીને લઈ જાઉં એમ તો મને બહુ કૂતરા ગમે પાળવા માટે. અમે ચોર છે કે આગળ આગળ દૂમ ઉછાલીને હાલે છે. દૂમ ઉછાલીને ફૂલ લાગુ છે ને પાછું આવ્યું બાજુમાં. ફૂલ લાગુ છે ને ફૂલ. અહીંયા ફોટા પાડે છે મનસુખના ખુશીનું. નહીં મને તો આળસ આવે ફોટા પાડવાની. હું છોકરી નથી. મને એમ થાય બે ફોટા સારા પડી કે ને યાર. અમની તો અવાજ જ આવે આખા ગામને સંભળાવે છે. હા તો મને બે ફોટા પડી જાય ને મારે એટલે બસ મારું પૂરું થઈ જાય. બધી છોકરીઓને કેવું હોય કે મને પાછા પાડ દો, આ નથી સારું, પણ નહીં હું એવી નથી. સારું છે. ક્યાં સ્ટેશન છે અહીંયા? યાર આમ તો આપણે અંત થઈ જશે આ ફાર્મનો, પણ આપણે પહોંચશું ને આપણા ડેસ્ટિનેશન ઉપર. હવે આપણે ક્યાં ના માટે આવ્યા જો આવી જતું ભાઈ પાછળ ડુંગળું ઉઠાવી મારી બાજુમાં. એ ભાઈ ફાટી ગઈ મારી. તારી રીલ લઈ દે. અમારી માટે જ મારી માટે જ આ બે જોડી. યાર કેટલું મસ્ત જલ્દી આજ મને આ ફોટા પાડવા જ છે. નહીં હું નહીં પાડું. મને પાડ. નહીં હું નહીં પાડ દઉં. હું તો બેસી છું જેની પણ ચેર હોય નહીં. કે મેં આ વસ્તુ ફીલ કરી के बाद लगता है हाथों में रह गए तेरे हाथ. જો મને ચાન્સ મળશે ને તો હું જરૂર જઈશ અને હું એક્સપિરિયન્સ કરીશ આ વસ્તુ. बिनु इश्क तेरा ये डूबा हाँ इश्क तेरा તો અમારું સાઉન્ડ હિલિંગ સેશન હતું પૂરું થઈ ગયું. સાઉન્ડ હિલિંગ પેલું તમે જોયું તો બાઉલમાં મારીને અવાજ કરે. તું શાંતિ રાખી હું રીલ લઈ લઉં. તો હું મારું કંઈક કરતી હતી ને. ઓકે તો હવે હું કહું મારું કંઈક કરતી હતી ને. સાચું કહું તો સેશન ચાલતો હતો ને. સેશન ચાલતો મજાક નથી ઉડાવતી. અને હું એમ કહેતી નથી કે મૂકે, પણ જે છે એ છે. મારા મનમાં જાય એવું હું કહું છું. હા કે તો મને ત્યારે એક તો વ્લોગ બનાવવાનું, વ્લોગમાં હું બોલી એ બધું મને આવતું હતું જે આવું ન જોઈએ. અરે એવું થોડું છે. એમને જ કીધું તું કે તમારું મગજ તમારા કાબુમાં નથી. હા જે લોલ મોમેન્ટ્સ થઈ હતી બોલ. તો એમણે છે ને અમને થોડાક સવાલ પૂછ્યા. તો એ અમને કનેક્ટ કરવા માંગતા હતા એઝ એક્ઝામ્પલ. તો એમણે પૂછ્યું કે તમે રોજે શાવર લો છો, શા માટે લો છો? તો અવને કીધું કે ફ્રેશ થવા. અને મારા મનમાં એવું કે ચોખ્ખા રહેવા માટે. અને સારું થયું અવની બોલી ગઈ એટલે મારે બોલવું ના પડ્યું. અને બીજો એવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે આપણે ઘર પહેલાં ખોલીએ એટલે બધાથી પહેલાં આપણે કામ શું કરીએ? તો અવનીએ કીધું કે આપણે ક્લિનિંગ કરીએ ઘરનું. અને મારા મનમાં એવું આવ્યું કે સ્વિચ ઓન કરીએ. તો એમાં પણ સારું થયું કે અવની બોલી ગઈ ને મારે બોલવું ના પડ્યું. આવું તો બ્લોગ મેં હારું આવી કેમ છું જો તો આ કેવું એને ખુશ છું યાર. ફોટા પાડી લો ફોટા. मेरा आपकी कृपा से सब काम हो रहा है. બ્યુટીફુલ લાગુ છું ને એકવાર જોઈન કે ને લાગુ છે ને બ્યુટીફુલ. ખુશી યાર તું કેમ આવી છો? એનો પથારો ખોલીને બેઠી છે. જો તો કોફીના કપ બહાર કાઢીને બેઠી છે. નહીં પહેરવાની છે કેમ? ચાલ નહાઈ લાગતી કેમ? નહીં. અને આ હું મને સોક્સ ને આપી દીધું. પકડ. મારા શોખ હું કામ પકડું ભાઈ? બેન કોની? તારી. પકડે કોણ? બ્લોગમાં કેટલો બકવાસ. લોકો કેમ તને જેલે? હું પણ યાર હું શાંતિથી ચાલુ છું. આ ઓલું ઝાડ પડી ગયું. અરે મારી આંખું કાળી થઈ ગઈ. આંખું નહીં, આંખું નીચેનું કાળું હતું એ બહાર આવી ગયું. આ બે યાર મસ્કારાના લીધે થયું છે. હું એકવાર અવની નામ કરતી હતી. અમે બંને ક્યાંક ગયા હતા અને અવની મારા વગર ઉપર વહી ગઈ હતી. તો
એવું હું કરતી હતી અને ગ્રુપ ઓફ ફેન્સ મને જોતા હતા હે ખુશબેન મેં કીધું અને હું આવું કરતી હતી હું કેવી ઝાલીમ લઈ ગઈ હશું એને હે કે નહીં લાગી હશું ને હું હમણાં બોલી ગઈ હા એ મને ખબર છે તે લોકો હા મને બેઇજ્જતી કરી નાખી એમાં મારે શું બોલવું જેવું રાખ્યું છે તે કંઈ આમ સપરી હું બુક કરાવું અમની કે ઓલા બુક કરાય કોઈ લઈ નહીં જાય નહીં તો ઓલા જ ને ઓલા ન કહેવાય ઓલા શું છે ઓલા કંઈક તો હતું ઓલા રિક્ષાને ઓલા કહેવાય ગવાર ઉબર કહેવાય ઓલા નો કહેવાય ભણેલી ભણ ઓલા કહેવાય ઓલા નો કહેવાય ઓલા સ્કૂટી આવે હા ને ઓલી અવાજ વગરની સ્કૂટી હા પાણીમાં હેલા જતા હોય એવી ઓટોમાં આવી એટલે બેનને એમ થયું કે બેન મુંબઈ પહોંચી ગયા એટલે પાછી હિન્દીમાં આવી ગઈ જમ 3015 સોંગ સાંભળવાના